કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. જુઓ, હવે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે આગળ વધીએ છીએ અને એમાં નવો મુદ્દો છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે માંગ એટલે શું, માંગને અસર કરતા પરિબળો, ત્યારબાદ માંગનો નિયમ, માંગના નિયમના અપવાદો, ત્યાર પછી વ્યક્તિગત માંગ, બજાર માંગ જે આજે આપણે જોઈએ છીએ, અને સાથે સાથે વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો. આજે આપણે વાત કરીએ છીએ એક માર્ક્સના આ 2 પ્રશ્નો અને એક 5 માર્ક્સનો પ્રશ્ન, માંગની મૂલ્ય સાપેક્ષતા. અને ત્યારબાદ છેલ્લો ટોપિક હશે માંગની આવક સાપેક્ષતા. એટલે આ ચેપ્ટર લગભગ નેક્સ્ટ આપણા પીડીએફ લેક્ચરમાં પૂરું થશે. તો વ્યક્તિગત માંગ અને બજાર માંગ તમારી ચોપડીમાં પેજ નંબર 25 ઉપર આપેલો પોઈન્ટ છે, છેક નીચે 3.8 સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું? ત્યાં પહેલાં તો એક માર્ક્સ લખી દો. ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ, એ વ્યક્તિ એટલે ગ્રાહક, એના દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ એટલે વ્યક્તિગત માંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં કોઈ એક ગ્રાહકની વાત કરેલ છે. હવે જ્યારે બજારની અંદર બધા જ ગ્રાહકો દ્વારા, એટલે કે તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગનો સરવાળો એટલે બજાર માંગ. અહીંયા આપણને એક માર્ક્સની 2 વ્યાખ્યા મળી, એક વ્યક્તિગત માંગ અને બીજી બજાર માંગ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ચોપડીમાં જ નીચે પેન્સિલથી લખી રાખો, બજાર માંગ ને બીજી રીતે કહીએ ને તો વ્યક્તિગત માંગનો સરવાળો એટલે બજાર માંગ. તમે આવું લખશો તોય ચાલશે. સપોઝ પરીક્ષામાં તમને એવું પૂછાય કે ભાઈ બજાર માંગ એટલે શું, તો તમારે સીધું ડાયરેક્ટ જ વ્યક્તિગત માંગનો સરવાળો એટલે બજાર માંગ આવું લખશો તો પણ ચાલશે. બરાબર છે? ઓકે. હવે એક અનુસૂચિ છે એક કોષ્ટકમાં, તમે જુઓ. એમાં પહેલું કોલમ વસ્તુની કિંમત આપેલી છે, જેમાં 10 રૂપિયા, 8 રૂપિયા, 6, 4 અને 2 રૂપિયા. હવે એની પછીના 3 કોલમ છે ને એ વ્યક્તિગત માંગના છે, એટલે કે એ વ્યક્તિની માંગ, બી અને સીની માંગ. એ લોકો જુદી જુદી કિંમતે જુદી જુદી માંગ કરે છે એકમમાં. અને છેલ્લું કોલમ જે છે, 5મું કોલમ, એમાં તમે જુઓ બજાર માંગ છે. આ બજાર માંગ શું છે? બજાર માંગ ત્રણેય વ્યક્તિઓ દ્વારા થતી માંગનો સરવાળો છે. હવે તમે આડી રો જુઓ, જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એ વ્યક્તિ 1 એકમની માંગ કરતો, બી 2 એકમની, સી 3 એકમની. હવે આખા બજારની માંગ જોઈએ તો કેટલી થાય? તો કે એ, બી અને સીનો સરવાળો, એટલે 3 ને 2 5 અને 1 6 એકમ. તો છેલ્લા કોલમમાં તમે જુઓ, જ્યારે 10 રૂપિયા કિંમત હતી ત્યારે 6 એકમની માંગ હતી. હવે માંગના નિયમ પ્રમાણે તમે જાણો છો, વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગના એકમો જે છે, એકમોની જે માંગ છે એમાં વધારો થાય. અને વચ્ચેના 3 વ્યક્તિઓની માંગનો સરવાળો એ આપણું ચોથું કોલમ છે, એ તમે જોઈ શકો છો. હવે એ જ ત્રણેય વ્યક્તિઓની આકૃતિ ચોપડીમાં આપેલી છે. એ વ્યક્તિની માંગ રેખા, બી વ્યક્તિની માંગ રેખા અને સી વ્યક્તિની માંગ રેખા. આપણે અહીંયા એ વ્યક્તિની માંગ રેખા ઉદાહરણ માટે લીધેલી છે. બી અને સીની માંગ રેખા તમને પેજ નંબર 26 અને 27 ઉપર જોવા મળશે. હવે જુઓ, એ વ્યક્તિની માંગ રેખા એટલે એક્સ ધરી પર આપણે માંગ બતાવી છે 6 એકમ, જે આ વિડીયો કોર્નરની પાછળ છે. અને વાય ધરી પર તમે જુઓ કે વસ્તુની કિંમત રૂપિયામાં બતાવી છે, એટલે એક ડીડી રેખા મળી આપણને, એ બી સી ડી અને ઈ બિંદુને જોડતી, જે રૂંઢાળ ધરાવે છે. એને આપણે એ વ્યક્તિની માંગ રેખા કહીશું. અને એની નીચે બરાબર બજાર માંગ રેખા છે. આ બજાર માંગ રેખા પણ કેવી રીતે? સેમ એવી રીતે જ દોરવાની છે. ઉપર 10 રૂપિયાથી માંડીને કિંમત ઘટીને 2 રૂપિયા થાય છે ત્યારે બજાર માંગ 6 એકમોથી વધીને 18 એકમો થાય છે. તો બજાર માંગ પણ તમે જુઓ રૂંઢાળ જ ધરાવશે. એને પણ આપણે D4 થી બતાવેલી છે, કેમ કે D1 એટલે
એ વ્યક્તિની માંગ, D2 એ બી ચોપડીમાં આપેલી છે, D3 એ સી વ્યક્તિની માંગ કે જે તમને ચોપડીમાં પેજ નંબર 27 ઉપર આપેલી છે, અને બજાર માંગ પણ ચોપડીમાં 27 નંબરના પેજ ઉપર આપેલી છે અને જે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. એની સમજૂતીની વાત કરીએ તો એ, બી અને સી વ્યક્તિ જુદી જુદી કિંમતે એ લોકોની માંગ રજૂ કરેલ છે. બજાર માંગ એટલે એ, બી, સી નામની વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો એ પણ રજૂ કરેલ છે. હવે આ અનુસૂચિ પરથી જ આપણે માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કર્યું છે. એમાં બજાર માંગનું નિર્ધારણ અને એ વ્યક્તિની આપણી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે માંગ રેખા. આ અનુસૂચિ અને આકૃતિઓ પરથી ફલિત થાય છે કે બધી જ માંગ રેખાઓ જેવી કે એની હોય, બી હોય કે સી હોય કે બજાર માંગ હોય એ ઋણ ઢાળ ધરાવે છે. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર હશે, પણ સર્વસામાન્ય શું છે? જ્યારે 4 આકૃતિમાં તમે જુઓ, એ વ્યક્તિ, બી વ્યક્તિ, સી વ્યક્તિ, ડી વ્યક્તિ હોય કે ઈ હોય કે બજાર માંગ હોય, બજારમાં જેટલી વ્યક્તિઓ હોય બધાની માંગ રેખામાં સર્વસામાન્ય વાત એ છે કે આ તમામ માંગ રેખાઓ ઋણ ઢાળ ધરાવે છે. ઋણ ઢાળ ધરાવે છે. ફાઇન. તો આ એક મુદ્દો જ હતો. આમાંથી તમારે 2 બાબતો યાદ રાખવાની. તમને માંગ રેખા તો દોરતા આવડે જ છે, માંગનો નિયમ બની ગયા. તો અનુસૂચિમાં કોઈ આંકડો આપણે ગોખવા નહીં. નિયમ પ્રમાણે જ વસ્તુની માંગ ઘટાડવાની અને વસ્તુની કિંમત ઘટાડવાની ને વસ્તુની માંગના એકમો વધારવાના. કાલ્પનિક આંકડા મૂકવાના. વ્યક્તિગત માંગ હોય કે બજાર માંગ હોય, બજાર માંગમાં વ્યક્તિગત માંગનો સરવાળો. તો આવી રીતે આપણે 2 વ્યાખ્યા કરી દેવાની છે. ચોક્કસ સમય દરમિયાન કોઈ ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ એટલે વ્યક્તિગત માંગ, અને બજાર માંગ એટલે શું? મેં બીજું કહ્યું છે કે વ્યક્તિગત માંગનો સરવાળો. એવું બોલો તો પણ ચાલે. બરાબર છે? ઓકે, ફાઇન. હવે આપણે વાત કરીએ છીએ નવો મુદ્દો 3.8 અને એ છે માંગની સાપેક્ષતા. વિદ્યાર્થી મિત્રો, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ નવો મુદ્દો. માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં જુદા જુદા ફેરફાર થવાને કારણે માંગમાં પણ ફેરફાર થાય એ જ સાપેક્ષતા છે. માંગ આધારિત પરિબળ એ સ્વતંત્ર પરિબળ નથી, માંગ પર આધારિત છે. વ્યક્તિની વસ્તુની પસંદગી, એની આવક અને કિંમત એના પર વ્યક્તિની માંગનો આધાર છે, અને આ પરિબળો તેના આધારના પ્રમાણમાપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. તો માંગની સાપેક્ષતા એટલે શું? અન્ય પરિબળો જે છે માંગને અસર કરનારા, એના આધારના પ્રમાણમાપને સાપેક્ષતા કહેવાય. હવે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે અને કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન પામે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું આપણે જાણીએ છીએ. પણ કિંમતમાં થતો ફેરફાર માંગમાં કેટલો ફેરફાર લાવશે એની સમજૂતી માંગના નિયમમાં મળતી નથી, અને એને કારણે આપણે મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી મેળવવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપેલો છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, ત્યાં 1 માર્ક્સ કરજો. મુદ્દા નંબર 3.10.1 ત્યાં પેજ નંબર 28 ઉપર અર્થ આપેલો છે, ત્યાં 1 માર્ક્સ કરો. માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. હવે એનું સૂત્ર, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખજો, માંગમાં થતો ફેરફાર અંશમાં આવે અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવે. ઉદાહરણમાં અહીં એક્સ વસ્તુની કિંમતમાં ફેરફાર અને માંગમાં ફેરફાર કરીને સૂત્રમાં મૂકેલું છે. યાદ રાખજો, માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે એ શુદ્ધ આંકમાં રજૂ થાય છે, વ્યક્ત થાય છે. એની પાછળ આપણે ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર એવું કશું
લગાવવાનું નથી એવું કશું લખાશે નહીં. એ શુદ્ધ આંક છે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી, તો કે 2, 5, 10, 11, 12 જે હોય, પણ એની પાછળ 2%, 5%, 2 મીટર, 5 મીટર, લીટર એવું કશું લખવાનું નથી. ચલો સરસ. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા ભણીએ. એની વ્યાખ્યા પ્રોફેસર માર્શલે આપી છે. માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમત ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો એ મોટો છે કે નાનો છે, એનાથી ઓપોઝિટ. અને કિંમત વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. એટલે કે વસ્તુની કિંમતમાં થતો ફેરફાર માંગમાં કેવું પરિવર્તન લાવે છે અને એ વધારે છે કે ઓછું છે. દાખલા તરીકે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર મોટો હોય તો માંગમાં થતો ટકાવારી ફેરફાર નાનો હોય. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર નાનો હોય તો માંગમાં થતો ટકાવારી ફેરફાર મોટો હોય. બસ એનું માપ દર્શાવતી પદ્ધતિ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે આપણે અહીંયા એક 5 માર્ક્સનો પ્રશ્ન સમજીએ છીએ. તમે ચોપડીમાં 3.11 નંબરના મુદ્દા ઉપર લખી રાખો 5 ગુણ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના અહીં 5 પ્રકાર પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 5 પ્રકાર. આ 5 માર્ક્સનો પ્રશ્ન છે અને આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. એક માંગનો નિયમ અને બીજું માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. એટલે ખૂબ કાળજી રાખજો, બહુ જ સહેલું છે. હવે જુઓ 5 પ્રકારો. એમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એના કૌંસમાં લખ્યું છે સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ અનંતનું ચિહ્ન આપેલું છે. બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાર પછી ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ ઇઝ ઇક્વલ ટુ 1, મૂલ્ય સાપેક્ષ ઇઝ ગ્રેટર ધેન 1 અને મૂલ્ય અનપેક્ષ ઇઝ લેસ ધેન 1. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રકારની બાજુમાં જે કૌંસમાં આંકડો આપેલો છે ને એ આપણો આધાર છે, એ એકચ્યુઅલી જવાબ છે. આપણે આ પ્રશ્ન કેવી રીતે યાદ રાખીશું? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, સમજો. આપણે આ પ્રશ્નનો જવાબ જ યાદ રાખીશું, જવાબને આધારે એના મુદ્દા પર જઈશું. અમને ખ્યાલ આવી જ જશે તમને. પહેલો મુદ્દો આપણે સમજીએ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ અનંત. જ્યારે અંડરલાઈન કરજો, વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે તે માંગમાં અનંત ફેરફાર થાય છે. આ અનંત અમાપ ફેરફારને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ટી નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય અને તેની માંગ સતત વધતી જ રહે, અનંત ગણી વધે, તેવી માંગના આંકને અમાપ અનંત જવાબવાળું મૂલ્ય સાપેક્ષતા કહે છે. હવે તમે આકૃતિ જુઓ, એમાં કિંમત સ્થિર છે એટલે નજીવો ફેરફાર છે, પણ માંગ ઉપર આડી ધરી એ વધતી જાય છે. આ પ્રકારની માંગનું અસ્તિત્વ વાસ્તવમાં જોવા નથી મળતું, પણ જ્યારે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ સમજાવો હોય ને, આપણે આગળ બજાર ભણીશું, બજાર નામનું પ્રકરણ, એમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવા માટે આ ખ્યાલ ખૂબ જ ઉપયોગી છે. ચલો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં ડીડી માંગ રેખા જે આડી ધરીને સમાંતર દર્શાવેલી છે. અહીં પ્રવર્તમાન બજાર કિંમતે વસ્તુની માંગ અનંત છે, અમાપ છે, જેનું કોઈ માપ નથી. આ આપણો પહેલો પ્રકાર. તમારે યાદ રાખવાનું, કિંમતમાં નજીવો ફેરફાર પણ માંગમાં અમાપ ફેરફાર, એટલે આડી ધરીને સમાંતર આકૃતિ દોરવાની. ઓકે, હવે બીજો પ્રકાર તમે જુઓ અહીંયા
સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અંડરલાઇન કરો. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહે ત્યારે તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એનો જવાબ હંમેશા શૂન્ય આવશે. દાખલા તરીકે કે નામની વસ્તુની કિંમત 10% વધે તેને પરિણામે એની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. તમે જુઓ, માંગ સ્થિર છે ઊભી ધરીમાં અને વાય ધરી પર કિંમત બતાવેલી છે, ત્યાં માંગ વધતી જાય છે, જેનો જવાબ હંમેશા શૂન્ય આવે. સૂત્ર તો કોમન જ છે, માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા માંગ સ્થિર રહે છે, કિંમત વધતી જાય છે. એટલે યાદ રાખવાનું, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં જે માંગ રેખા દોરીશું તે ઊભી ધરીને સમાંતર હશે. ચલો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં કેવી હતી? આડી ધરીને સમાંતર. અહીંયા કેવી છે? ઊભી ધરીને સમાંતર. આગળ ત્રીજી આકૃતિ, ત્રીજો પ્રકાર, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એનો જવાબ હંમેશા 1 આવે. અંડરલાઇન કરજો. જ્યારે કિંમતનો ટકાવારી ફેરફાર અને માંગનો ટકાવારી ફેરફાર એક સરખા હોય ત્યારે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય, અથવા એકમ મૂલ્ય સાપેક્ષ પણ કહેવાય. દાખલા તરીકે એસ વસ્તુની કિંમત 5% ઘટે તો તેની વસ્તુની માંગમાં પણ 5%નો વધારો થાય. એટલે 5% કિંમત ઘટી, 5% માંગ વધી, બંને સરખું. આને એકમ મૂલ્ય સાપેક્ષ કહેવાય. બરાબર છે. તમે જુઓ, અંશ અને છેદમાં સરખી કિંમત મૂકીએ તો જવાબ હંમેશા 1 જ આવે. 5% મૂકો, 7%, 10%, પણ જેટલા અંશમાં મૂકો એટલા છેદમાં મૂકો. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય તો આ પ્રકારનો જવાબ આવે. અહીંયા તમે આકૃતિ પણ જુઓ છો. એક્સ ધરી પર એમ થી M1 માંગમાં વધારો થયો, કેટલો? 5%નો. વાય ધરી પર P1 થી P કિંમતમાં ઘટાડો કર્યો, P થી P1 નીચે ઉતર્યા. જુઓ, એરો નીચે બતાવે છે. P થી P1 5% કિંમત ઘટી, આ બાજુ M થી M1 5% માંગ વધી. બરાબર છે. એટલે જેટલો વધારો P1 જેટલો કિંમતમાં ઘટાડો થાય એટલો વધારો M1 જેટલો થાય છે. વિરુદ્ધ દિશાના છે અને એટલે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ કોમન માંગ રેખા છે, જે ડીડી રેખા રૂંઢાળ ધરાવતી આપણને મળી. એમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા છે. ઓકે, હવે આપણે ચોથો પ્રકાર ભણીએ, મૂલ્ય સાપેક્ષ માંગ, જેનો જવાબ હંમેશા ગ્રેટર ધેન 1, 1 કરતાં વધારે આવશે. અંડરલાઇન કરો મિત્રો. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ત્યાં અંડરલાઇન કરો. મૂલ્ય સાપેક્ષ માંગ, જેનો જવાબ હંમેશા 1 કરતાં વધારે હશે. હવે તમે જુઓ, આર વસ્તુની કિંમત 10% વધે તો તેને કારણે માંગ 30% ઘટે છે, એટલે મૂલ્ય સાપેક્ષ થશે. એટલે અહીંયા થવાનું શું? માંગમાં થતો ટકાવારી ફેરફાર એ કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વધારે છે. એનો અર્થ એ થયો કે અંશ મોટો અને છેદ નાનો. અંશ મોટો હોય એટલે હંમેશા જવાબ 1 કરતાં વધુ આવે. આંકડા તમે કોઈ પણ મૂકો ચાલે, પણ નિયમ યાદ રાખજો કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે છે. બરાબર છે. તો આકૃતિ તમે જુઓ 3.8, માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ. તમે વસ્તુની માંગ જુઓ, M1 થી M માં ઘટાડો જોવા મળ્યો, કેટલો? 30%નો. અને વાય ધરી પર જુઓ, P1 થી P કિંમત ઘટી, પણ ઘટાડાનો ટકાવારી પ્રમાણ ઓછું છે. કોના કરતાં? માંગના ટકાવારી પ્રમાણ કરતાં. અહીં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ માંગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં ઓછો છે. બરાબર છે. મનોરંજન હોય, આરામદાયક વસ્તુ હોય, તેની માંગ જે છે એ આ પ્રકારની હોય છે.
ટેલિવિઝન, કાર, આ બધી મોજ શોખની વસ્તુઓ જે છે એની માંગ એ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. એટલે અહીં થશે શું કે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હશે, વધારે હશે તો પણ માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હશે. અહીંયા તમારે યાદ એટલું જ રાખવાનું કે અંશમાં જે કિંમત મૂકશો એ વધારે અને છેદની ટકાવારી ફેરફાર ઓછી. છેદમાં હંમેશા કિંમત આવે, અંશમાં હંમેશા માંગ આવે. આ પણ યાદ રાખજો મિત્રો. પાંચમો અને છેલ્લો પ્રકાર, મૂલ્ય અનપેક્ષ માંગ, જેનો જવાબ હંમેશા એક કરતાં ઓછો આવશે. તમે જુઓ, ઇલાસ્ટિસિટી P ઇઝ લેસ ધેન 1. બરાબર, અંડરલાઇન કરો. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગનો થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે, જેનો જવાબ હંમેશા લેસ ધેન 1 એટલે કે એક કરતાં ઓછો. હવે આપણે ગણિતની ફોર્મ્યુલા યાદ કરીએ કે એક કરતાં ઓછો જવાબ લાવવો હોય તો આપણે અંશ મોટો રાખવો પડે કે છેદ મોટો રાખવો પડે? ઓકે, છેદ મોટો રાખવો પડે. અને અંશ નાનો રાખીએ તો જવાબ હંમેશા આપણને એક કરતાં ઓછો મળશે, એટલે 0 સમથિંગ મળશે. અહીંયા જી વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% જ ઘટાડો થાય તો તેની માંગ મૂલ્ય અનપેક્ષ છે તેમ કહેવાય. તમે જુઓ, માંગમાં થતો ટકાવારી ફેરફાર 5%નો ઘટાડો અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં 20%નો વધારો, તો અહીંયા 0.25 જે એક કરતાં ઓછા છે. આકૃતિ પણ તમે જુઓ, P થી P1 કિંમતમાં વધારો થતો જોવા મળ્યો છે, જે વધારે છે, જે છેદમાં છે, અને M1 M થી M1 એક્સ ધરી પર માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે, જે અંશમાં છે. આમ P1 જેટલી કિંમતનો વધારો થવાથી માંગમાં M1 જેટલો ઘટાડો થાય છે. અહીં વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં થતો ઘટાડો ઓછો છે, અને આવી માંગ સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓની માંગ આવી હોય છે, જેમ કે અનાજ, દૂધ, તેલ. બરાબર, સહેજ પણ જો કિંમત વધે તો એની માંગ ઘટે, પણ પ્રમાણમાં ઓછી ઘટે, એટલે એને મૂલ્ય અનપેક્ષ માંગ કહી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા યાદ કેવી રીતે રાખીશું? બહુ જ સહેલી રીત છે. મેં તમને અગાઉ કહ્યું કે આપણે જવાબ પરથી પ્રશ્ન તરફ જવાનું છે. જુઓ, પહેલું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર જે છે એ અનંત છે અને કિંમતમાં નજીવો ફેરફાર છે, એટલે આડી ધરીને સમાંતર. ત્યાર પછી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેનો જવાબ હંમેશા 0, એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર 0 અને કિંમતમાં અમાપ ફેરફાર થાય છે, એટલે અંશમાં 0 અને છેદમાં ગમે તે રકમ મૂકો પણ જવાબ 0 જ આવશે. કોઈ પણ રકમને 0 વડે ભાગો એટલે 0 આવે. તો એ આપણો બીજું. તમારે આ જવાબને આધારે જ ફોર્મ્યુલામાં કિંમતો ગોઠવી દેવાની, અને યાદ રાખવાનું કે અંશમાં હંમેશા માંગનો ફેરફાર આવે અને છેદમાં હંમેશા કિંમતનો ફેરફાર આવે. કિંમતમાંથી માંગનું સર્જન થાય, નહીં કે માંગમાંથી કિંમતનું સર્જન થાય. એટલે જેમાંથી જેનું સર્જન થાય તે અંશમાં જાય અને જે સર્જનહાર છે તે છેદમાં રહે. અહીં આપણા કેસમાં સર્જનહાર કોણ છે? કિંમત. તો કિંમતમાંથી માંગનું સર્જન થયું. એકમ મૂલ્ય સાપેક્ષમાં જવાબ 1 આવે એટલે અંશ અને છેદ બંને સરખા. તો તમારે એનો જવાબ કેવી રીતે લખવાનો કે જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય, જેનું મૂલ્ય હંમેશા 1 આવે, તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ત્યાર પછી 1 કરતાં વધારે હોય એટલે અંશ મોટો અને છેદ નાનો. 1 કરતાં ઓછું હોય તો અંશ નાનો, છેદ મોટો. અને આ રીતે આપણે તમામના જવાબો કાઢી જવાબને આધારે એની વ્યાખ્યા બનાવી દેવાની, વ્યાખ્યાને આધારે આકૃતિ દોરી દેવાની અને આકૃતિને આધારે સમજૂતી આપી દેવાની. તો આ રીતે એકમ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, આમ 5 પ્રકારો
આપણે એના જવાબ સહિત યાદ રાખવાના છે. હું ફરીથી જવાબ બોલું. જો એકમ મૂલ્ય સાપેક્ષ એટલે એક જવાબ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અનંત જવાબ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ શૂન્ય જવાબ, મૂલ્ય સાપેક્ષ એક કરતાં વધારે અને મૂલ્ય અનપેક્ષ એક કરતાં ઓછો. તો આ જવાબ આપણે યાદ રાખીશું તો સરળતાથી આ 5 માર્ક્સનો પ્રશ્ન આપણે સમજી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં તમારે આ આકૃતિઓ સહિતનો 5 માર્ક્સનો પ્રશ્ન જે સ્વાધ્યાયમાં પણ આપેલો છે એ લખવાનો છે. અને વ્યક્તિગત માંગ અને બજાર માંગ, અર્થ અનુસૂચિ અને આકૃતિ, માત્ર એક વ્યક્તિની આકૃતિ ને બજાર માંગની આકૃતિ દોરવાની છે. બધી જ આકૃતિઓ પેન્સિલથી દોરવાની છે. સ્પષ્ટ, સ્વચ્છ અને સુવાચ્ય નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની રહેશે. એટલે તમને પરીક્ષામાં પણ ખ્યાલ આવે, સરળતાથી તમે સ્વચ્છતાથી એ દોરી શકો અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં માંગની આવક સાપેક્ષતાના પ્રકારો ભણીશું. ત્યાર પછી આ પ્રકરણ આપણે પૂરું કરીશું. થેન્ક યુ.